એનાટોમી એન્ડ ફિઝિયોલોજીની અંદર આપણે નેક્સ્ટ યુનિટ જોઈશું 5 દેટ ઇઝ જોઈન્ટ. આપણા બોન્સના જોઈન્ટ રિલેટેડ આની અંદર આવશે. ડેફિનેશન આપી છે કે જોઈન્ટ્સ એટલે શું? મીટિંગ ઓફ 2 ઓર મોર નંબર ઓફ બોન્સ ઇઝ કોલ્ડ જોઈન્ટ્સ. કે બે બોન જોઈન્ટ થાય, 2 અથવા 3 બોન જોઈન્ટ થાય કે વધારે બોન જોઈન્ટ થાય તો એ જે જોઈન્ટ થવાના મીટિંગ મીન્સ કે જોઈન્ટ, તો એ જે મીટિંગ થાય છે તો એને કહેવાય છે જોઈન્ટ. ક્લાસિફિકેશન ઓફ ધ જોઈન્ટ. જોઈન્ટ્સ આર ક્લાસિફાઈડ ઇન્ટુ 3 છે. ફાઇબ્રસ જોઈન્ટ, એને ઇનમૂવેબલ જોઈન્ટ્સ કહી શકાય. કાર્ટિલેજિનિયસ જોઈન્ટ, એને સ્લાઇટલી મૂવેબલ જોઈન્ટ્સ કહેવાય. અને સાઇનોવિયલ જોઈન્ટ, એને હાઈલી મૂવેબલ જોઈન્ટ કહેવાય. ફર્સ્ટ આપણે જોઈશું ફાઇબ્રસ જોઈન્ટ. તો એ ડાયાગ્રામમાં બતાવ્યું છે ફાઇબ્રસ ટિશ્યુ. ઓકે, તેની અંદર ફાઇબ્રસ જોઈન્ટ આવે. દે આર ઇનમૂવેબલ જોઈન્ટ. ઇન ફાઇબ્રસ જોઈન્ટ ધ આર્ટિક્યુલેટિંગ સરફેસ આર લાઇન્ડ બાય ધ ફાઇબ્રસ ટિશ્યુ. ઓકે, કે એની જે સરફેસ હોય છે એટલે કે બોર્ડર જે હોય છે ને ત્યાં શું આવેલું છે તો ફાઇબ્રસ ટિશ્યુ આવેલા છે. એક્ઝામ્પલ સ્યુચર્સ બિટવીન સ્કલ બોન લાઇક કોરોનલ સ્યુચર. ઓકે, આપણે જોઈ ગયા હતા કે બોનની અંદર સ્યુચર આવેલા છે. અહીંયા પેરાઇટલ બોનની બે પેરાઇટલ બોનની વચ્ચે સ્યુચર હોય છે, ફ્રન્ટલ અને પેરાઇટલ બોનની વચ્ચે સ્યુચર હોય છે. ઓકે, એક જોડતી એક લાઇન હોય છે જેને સ્યુચર કહેવાય છે. તો એ સ્યુચરના જે જોઈન્ટ્સ છે એ સ્યુચર એ શું કરે છે તો બે બોનને જોડે છે. તો એ જે જોઈન્ટ્સ છે એને શું કહેવાય? ફાઇબ્રસ જોઈન્ટ કહેવાય. કેમ? તો ઇનમૂવેબલ કેમ કીધું? કેમ કે હવે અહીંયા બે પેરાઇટલ વચ્ચે જે સ્યુચર આવેલું છે તો એ બંનેને હલાવતું નથી. ઓકે, એટલે એ ફાઇબ્રસ જોઈન્ટ છે જે ઇનમૂવેબલ છે. સેકન્ડ છે કાર્ટિલેજિનિયસ જોઈન્ટ. They are slightly movable joint. The articulating surface are lined by the hyaline cartilage. ઓકે, કે એની જે લાઈન છે ત્યાં શું આવેલું છે તો હાયલિન નામનું કાર્ટિલેજ આવેલું છે. એક્ઝામ્પલ ઇન્ટરવર્ટિબ્રલ જોઈન્ટ, કે જે આપણી વર્ટિબ્રલ કોલમ છે, જેમ કે ગુજરાતીમાં શું કહેવાય કરોડરજ્જુ. તો એ બધા બોન છે તો એકબીજા સાથે જોઈન્ટ છે અને થોડા મૂવેબલ છે. બહુ વધારે મૂવ નથી થતા પણ થોડા મૂવેબલ છે. તો એ કયા આવશે? કાર્ટિલેજિનિયસ જોઈન્ટ. નેક્સ્ટ છે સાઇનોવિયલ જોઈન્ટ. દે આર હાઈલી મૂવેબલ, કે વધારે પડતા મૂવેબલ છે. ધ આર્ટિક્યુલેટિંગ સરફેસ આર લાઇન્ડ બાય ધ હાયલિન કાર્ટિલેજ. આમાં પણ શું છે? હાયલિન કાર્ટિલેજ છે. ધ બોન્સ આર યુનાઇટેડ બાય ધ ફાઇબ્રસ કેપ્સ્યુલ. ઓકે, કે બોન્સ જે છે તે ફાઇબ્રસ કેપ્સ્યુલ જે છે એનાથી યુનાઇટેડ થાય છે, જે ડાયાગ્રામમાં બતાવેલું છે. ઓકે, આજુબાજુ જે છે ને તો એ કેપ્સ્યુલ છે. ધ ફાઇબ્રસ કેપ્સ્યુલ્સ ઇઝ લાઇન્ડ બાય ધ સાઇનોવિયલ મેમ્બ્રેન. કે એની આજુબાજુ પાછું શું આવેલું છે? સાઇનોવિયલ મેમ્બ્રેન આવેલું છે. The cavity of the synovial joints is filled with the synovial fluid. અને જે સાઇનોવિયલ લાઇન છે ને એની અંદર શું આવેલું છે તો ફ્લુઇડ ભરાયેલું છે, મીન્સ કે પાણી ભરાયેલું છે. ઓકે, તો આ સાઇનોવિયલ જોઈન્ટ કહેવાય છે, જે કેવા છે? એકદમ મૂવેબલ છે. એની આજુબાજુ શું આવેલું છે? કેપ્સ્યુલ આવેલા છે અને સાઇનોવિયલ મેમ્બ્રેન છે અને એની અંદર પાછું સાઇનોવિયલ ફ્લુઇડ આવેલું છે. નેક્સ્ટ છે ક્લાસિફિકેશન ઓફ ધ સાઇનોવિયલ જોઈન્ટ. હવે સાઇનોવિયલ જોઈન્ટ છે એની અંદર પણ ક્લાસિફિકેશન પડે છે. સાઇનોવિયલ જોઈન્ટ મે બી ક્લાસિફાઈડ ઇન્ટુ બોલ એન્ડ સોકેટ જોઈન્ટ, હિંગ જોઈન્ટ, કોન્ડિલોર જોઈન્ટ, પાઇવોટ જોઈન્ટ, સેડલ જોઈન્ટ અને પ્લેન જોઈન્ટ. ફર્સ્ટ જોઈશું બોલ એન્ડ સોકેટ જોઈન્ટ. In this joint, ball is one articulating surface and the socket is another articulating surface. Example hip joint and the shoulder joint. ઓકે, બોલ અને સોકેટ જોઈન્ટ જે છે ને તો એક આર્ટિક્યુલેટિંગ અને બીજું આર્ટિક્યુલેટિંગ સરફેસ છે.
અને બંને જોઈન્ટ થાય છે, જેને શું કહેવાય છે? બોલ અને સોકેટ જોઈન્ટ. એક્ઝામ્પલ હિપ જોઈન્ટ, કમર આગળનો જે બોન છે અને શોલ્ડર આગળનો, તો ત્યાં શું આવેલું છે? બોલ અને સોકેટ જોઈન્ટ આવેલું છે. નેક્સ્ટ છે હિન્જ જોઈન્ટ. ઇન ધીસ જોઈન્ટ મૂવમેન્ટ અકર્સ અલોંગ વન ડાયરેક્શન. એલ્બો જોઈન્ટ્સ, કે આ એવા પ્રકારનું જોઈન્ટ્સ છે જે એક જ ડાયરેક્શનની અંદર મૂવેબલ થાય. એલ્બો, ઓકે, જે કોણી છે એને એલ્બો કહેવાય છે. તો એક જ સાઈડ થાય છે મૂવેબલ, બરાબર, પાછળની સાઈડ નથી જતો, આગળ જ જાય છે. ઓકે, તો વન ડાયરેક્શનમાં છે. નેક્સ્ટ છે કોન્ડિલોટ જોઈન્ટ. ઇન ધીસ જોઈન્ટ 2 pairs ઓફ આર્ટિક્યુલેટિંગ સરફેસ મૂવ ઇન વન ડાયરેક્શન. ઓકે, કે આમાં બી શું છે કે 2 pairs ઓફ આર્ટિક્યુલેટિંગ સરફેસ, કે બે પેર છે, તો એ શું થાય છે? વન ડાયરેક્શનની અંદર મૂવ થાય છે. જે ઉપર હતું એ રીતનું છે. જેમ કે ની જોઈન્ટ, ઘૂંટણ આગળનું જોઈન્ટ છે, તો એ આપણે આમ આગળ પાછળ એવી રીતે, પણ એકદમ આગળ ને એકદમ પાછળ નહીં, એવી રીતે વન ડાયરેક્શનમાં. એવી જ રીતે આ કોણી છે તો આમ ફરે છે, બરાબર. એવી રીતે ની જોઈન્ટ છે તો એ પણ આમ હલે છે. પણ ત્યાં સરફેસ કેવી છે? બે પેરની સરફેસ છે. નેક્સ્ટ છે પાઇવોટ જોઈન્ટ. ઇન ધીસ જોઈન્ટ એક્સિસ મૂવ ઇન વન ડાયરેક્શન. એક્ઝામ્પલ એટલેનો એક્સિયલ જોઈન્ટ. ઓકે, કે એમાં એક્સિસ મૂવમેન્ટ છે અને એમાં બી શું છે? વન ડાયરેક્શન આવે છે. તો એટલેન્ટો એક્સિયલ જોઈન્ટ જે છે તે બી વન ડાયરેક્શનમાં, જે અહીંયા આપણા ગળા પાછળ આવેલો છે, તે આપણે આમ ઓકે ડાયરેક્શનમાં ફેરવી શકીએ છીએ. સાઇડલ જોઈન્ટ. ઇટ મૂવ્સ ઇન ઓલ ડાયરેક્શન. ઇન ધીસ જોઈન્ટ વન આર્ટિક્યુલેટિંગ સરફેસ ઇઝ સેડલ શેપ. ઓકે, કે એ જે છે તે બધી સાઈડ મૂવેબલ થઈ શકે છે. એક્ઝામ્પલ કાર્પો મેટાકાર્પલ જોઈન્ટ ઓફ ધ થંબ. ઓકે, આપણે થંબ જે છે તે બધી ડાયરેક્શનમાં ફેરવી શકીએ છીએ. નેક્સ્ટ છે પ્લેન જોઈન્ટ. ઇન ધીસ જોઈન્ટ ગ્લીડિંગ મૂવમેન્ટ ઓફ બોન્સ આર પોસિબલ. એક્ઝામ્પલ કાર્પલ એન્ડ ટાર્સલ જોઈન્ટ. ઓકે, જે હાથ અને પગની અંદર આવેલા છે, તો એ બી આપણા જે જોઈન્ટ છે એને શું કહેવાય છે? પ્લેન જોઈન્ટ. ઓકે, પ્લેન જોઈન્ટ્સ કહેવાય છે.